હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો અત્યારે અમે જઈએ છીએ ફરવા માટે, તો તમે વિડીયોમાં બન્યા રહેજો. આપણે બહુ બધી વસ્તુથી કરી. 15 minutes later. તો મિત્રો, તમે વડોદરાથી વાસદ તરફ જતા હોય અને સાકરદા પહોંચો, ત્યાં બ્રિજ છે. બ્રિજની બાજુમાં આ લોકેશન છે, બહુ મસ્ત છે. અમાર પંકજ વ્લોગર છે, એમને ફોટા પાડ્યા છે, બહુ મસ્ત આયા છે. તમારે પણ ફોટા પાડવા હોય તો બ્રિજ પતે ત્યાં બાજુમાં જ છે, તમે જોઈ શકો છો. જો અમે પણ થોડાક ફોટા પાડી લઈએ અને રીલ્સ બનાવી લઈએ ઇન્સ્ટાગ્રામ માટે. 1 hour later. આપણું રીલ્સ બનાવવાનું તો આપણું પૂરું થઈ ગયું છે, પણ અમારા એક ભાઈ છે જે હજુ રીલ્સ બનાવી શક્યા નહીં. આ જો યાદ જ કર્યા કરે છે હજુ રીલ્સ. તો વિડીયો બનાવવાનું આપણું પૂરું થઈ ગયું છે. હવે મોબાઈલમાંથી આપણે વિડીયો નાખી લઈએ. જો 15 minutes later. તો બીજા ભાઈબંધોને લઈ લીધા છે આપણે, અને આપણે જઈએ છીએ છાની. બાઇક નું થોડુંક કામ છે તો પતાઈ આવીએ. તો આપણે પહોંચી ગયા હતા છાની. બાઇક ને 2 ટાયર નખાવાના છે આગળના, તો અંદર જઈએ છે. અંદર ટાયર્સ માં જઈએ છે, સીએટ ના ટાયર લેવા, તો લઈને આવીએ. ભાઈ ટાયર લઈને નીકળી ગયા છે. બિલ બતાવું તમને. અને આ છે અમારા મહેશ, જે ટાયરો લઈને ફરે છે. હું કે આહા, ટાયર વેચવા ફરો છો? વેચવા તમે પિક કરાવવા હાથું પહોંચી ગયા છે, પણ આપણો વેટિંગમાં નંબર બોલે છે, તો અમે બેઠા છે. બધા બેહી રહ્યા છે, શાંતિથી બેહી રહ્યા છે. નંબર આવે તારે ટાયર ફિટિંગ કરાવીને નીકળીએ. અડધો કલાક બેઠા પછી નંબર આવ્યો છે આપણો. કાકા ટાયર કાઢીને ફિટ કરે છે. લવ ગુરુ કેવું છે? અરે આવનારા બ્લોગર ને તમને મળાવું, તમે જોઈ લો. આ છે અમારા મહેશ વ્લોગર, જે ટૂંક સમયમાં વિડીયો બનાવવાનું ચાલુ કરવાના છે, અને રીલ્સમાં પણ બહુ ખતરનાક ડાયલોગ મારવાના છે. આપણું માર્કેટ તોડ નાખશે. બંને ટાયર ફિટ થઈ ગયા છે, જોઈ લો. આ અમારા ભાઈ ટુબો લેવા જાય છે. મહેશ આ પડી, ઓ મહેશ આ 2 પડ્યો, એ આગળ વાળ્યો, એ નહીં બકા. हेलीकॉप्टर ऐसा मत करो मेरी जान. તો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી.